નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ખ્યાતિકાંડ થયો ને ખ્યાતિકાંડના પડઘા ન માત્ર ગુજરાતમાં પણ દેશભરમાં આના પડઘા પડ્યા છે અને ખ્યાતિકાંડ થયો એની પાછળની જે કોઈ કારણો છે બહાર આવી રહ્યા છે અથવા એના માટે જવાબદાર લોકો છે એની સામે કાર્યવાહી ચાલી રહી છે। પરંતુ આ ખ્યાતિકાંડ થયા બાદ જે શિક્ષણ વ્યવસ્થા છે એની સામે સવાલો ઉઠ્યા છે। આ સવાલો બીજા કોઈએ નહીં પણ રાજ્ય મંત્રી જે શિક્ષણ રાજ્યમંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયાએ આ સવાલો ઉઠાવ્યા છે અને એમણે એમનું દર્દ બતાવ્યું છે। એમનું કહેવું છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ, તો જ ખ્યાતિકાંડ જેવા કાંડ થાય। અને શિક્ષણ વ્યવસ્થા સાથે આ ખ્યાતિકાંડને એમણે સાંકળ્યો છે એટલે લોકમંચમાં ચર્ચા કરવાની જરૂર પડી છે। કારણ કે ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા છે એ પણ વાત એમણે કરી। બીજી વાત એમણે કરી કે નિષ્ઠા આપવામાં ક્યાંક આપણે ઊણા ઉતર્યા છે અને જેથી આવા કાંડ થઈ રહ્યા છે। પ્રોફેસરોએ અપડેટ થવું જરૂરી છે, આ વાત પર એમણે ભાર મૂક્યો। સાથે સાથે એમણે પ્રોફેસરોને એ પણ કહ્યું કે તમારે અપડેટ થવું પડશે અને જો અપડેટ નહીં થાવ તો વિદ્યાર્થીઓ તમારી સાથે નહીં જોડાય। કારણ એમણે કારણ સરસ આપ્યું કે તમે જે લેક્ચર આપો છો, તમે જે જ્ઞાન આપો છો અથવા જે તમે શિક્ષણ આપો છો એના કરતાં સારા નોલેજ સાથેના વિડીયો તો હવે યુટ્યુબ પર આ વિદ્યાર્થીઓને મળી રહે છે, ઉપલબ્ધ હોય છે। તો પછી તમે જો એમાં અપડેટ નહીં રહો તો વિદ્યાર્થીઓને તમારામાં ઇન્ટરેસ્ટ નહીં પડે, તો પછી એ વિદ્યાર્થીઓ ભણશે નહીં। માત્ર ડિગ્રી આપવાની જરૂર નથી પણ વિદ્યાર્થીઓ વિચારધારા સાથે, એ વિચારધારા સાથે જે ભણે છે એની વિચારધારા જે છે વિચારધારા સાથે જોડાય જરૂરી છે, એ પણ પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું। અને યુવાધન આપણે ગર્વ લઈએ છીએ, એમનું કહ્યું કે આપણું યુવાધન વિદેશ જઈ રહ્યું છે અને ત્યાં CEO બને છે, આ ગર્વનો વિષય નથી, આ ચિંતાનો વિષય છે, આ વાત પણ તેમણે કરી। અને યુનિવર્સિટીનું કામ એડમિશન, લેક્ચર ને પરીક્ષા પૂરતું નથી, ઘણું બધું કામ યુનિવર્સિટીનું છે। અને આ સાથે આ બધા જ વાતો વચ્ચે સવાલ એ થાય કે શિક્ષણમાં સતત બદલાતા પ્રવાહ સાથે સમય સાથે બદલાવ લાવવો શિક્ષણ વ્યવસ્થામાં કેટલો જરૂરી છે। આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે કે શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ છે। નિકુલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં। નમસ્કાર। સાથે જ ડોક્ટર કમલેશ રાજગોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવક્તા છે। કમલેશજી, આપનું પણ સ્વાગત છે। અને જાણીતા શિક્ષણવિદ અતુલ ઉનાગર મારી સાથે છે। અતુલભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। નમસ્તે। નમસ્તે। શરૂઆત ડોક્ટર કમલેશ રાજગોર આપનાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જે સવાલો ઉઠાવ્યા છે અને મેં કહ્યું તે પ્રમાણે કે શિક્ષણ વ્યવસ્થામાં ખામી છે, નિષ્ઠા આપવામાં ક્યાંક આપણે ઊણા ઉતર્યા છે, ત્યારે જ આવા ખ્યાતિકાંડ જેવા કાંડ થતા હોય છે। કેટલા સહમત છો આ બાબતે? અમારા જ મંત્રીશ્રીએ આ રીતે વાત કરી છે અને એમનો વિષય તો કંઈક ટિપ્પણી કરવાનો કંઈક જુદો પણ હોઈ શકે છે, પરંતુ ચોક્કસ હું એવું માનું છું કે જે પણ શિક્ષણ વ્યવસ્થા અત્યારે ધીરે ધીરે જે પણ ચેન્જ થઈ છે એમાં પરીક્ષાલક્ષી શિક્ષણ વ્યવસ્થા વધારે બની છે। અને પરીક્ષાલક્ષી, ધારો કે આપણે કોલેજની અને સ્કૂલની પરીક્ષાઓ શરૂ થાય છે, પછી એ પરીક્ષાઓ પછી બી જયારે આપણે વ્યવસાયમાં આવીએ છીએ અને આપણે કોઈ જગ્યાએ વ્યવસાયની સાથે બીજા કોઈ ધંધામાં કે બીજે ક્યાંય લખાય છે અથવા જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે સતત પરીક્ષાઓ જીવનમાં પણ ચાલુ હોય છે અને એ ભણતર મળે છે, પણ જો ગણતર ન મળે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક આવા ખ્યાતિકાંડ જેવા કાંડ થતા હોય છે। માણસ ભણી ગણીને ડિગ્રી તો લઈ લેતો હોય છે, પરંતુ એની માનસિકતા અને નૈતિકતા જો બદલાય નહીં તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક હાનિકારક સમાજમાં થાય છે। આ એમનો કહેવાનો વિષય હશે, પરંતુ હું એવું માનું છું કે અત્યારે મેડિકલ જગતને લઈને જો આવી વાત કરીએ તો ચોક્કસ એવું ખાસ બની રહ્યું છે કે મેડિકલમાં લોકોને મોહ વધી ગયો છે। પોતાના દીકરાઓ ડોક્ટર થાય એના માટે જે સરકારી કોલેજ છે એ સરકારી કોલેજમાં ગ્રાન્ટેડ કોલેજમાં એમને એડમિશન ના મળે તો પ્રાઇવેટ કોલેજો, અને પ્રાઇવેટ કોલેજમાં પોતાના દીકરાઓ ધારો કે ઓછા ટકા લાવ્યા હોય, મેરિટમાં ના હોય, તો બીજી વિદેશમાં જઈને પણ ડોક્ટર થાય અને પૈસા ખર્ચીને ડોક્ટર થાય। આવો જે મોહ થયો છે એના કારણે શું થાય છે કે માણસની અંદર જયારે એ ભણતર લે છે ત્યારે એને ખર્ચો વધી જાય છે। અને પ્રાઇવેટનું શિક્ષણ આપણું ખબર છે કે ભાઈ આપણે બધાને પહોંચી વળવા માટે
સરકારી શિક્ષણની સાથે પ્રાઇવેટ શિક્ષણ પણ છે. એટલે પ્રાઇવેટમાં અને પછી જ્યારે ભણી જાય ત્યારે હિસાબ પાડે કે મારે આટલો ખર્ચો થયો છે. એટલે આ ખાતીજામ જે માનવતા સાથે જોડાયેલો વ્યવસાય છે એ પણ વ્યવસાયી કે ડોક્ટરો આવું કરે છે અને જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક સમાજને નુકસાન કરીએ છીએ. એટલે ચોક્કસ આપની વાત સાથે હું સંમત છું કે શિક્ષણ વ્યવસ્થા પણ એવી હોવી જોઈએ કે માણસ ભણતર સાથે ભણે અને સમાજને ઉપયોગી થાય. માત્ર સાહેબ પોતાના તમે સમાજનું અને આપણે કમલેશભાઈ તમે બાળકોનું સહમત ન છો થાય એ આપની નહીં? વાત તમે સાચી છે. તમે પોતે સહમત છો, શિક્ષણ મંત્રી પોતે સહમત છે, સારી સારી વાતો કરે છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સમજમાં નથી આવતું? આ સરકારમાં 30 વર્ષથી શાસન કરી રહી છે, શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ આવવો જોઈએ, આ કાંડ થઈ રહ્યા છે, અને કાંડ કોણ કરે છે? તમે જુઓ, ભણેલા ગણેલા લોકો જ મોટા કાંડને કૌભાંડ કરે છે સાહેબ. એ રોકાવું જોઈએ કે નહીં? તો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ નથી આવ્યો અથવા શિક્ષણને નહીં, કારણે આ થાય છે. સરકાર આવા ખ્યાતિકાંડ જેવા કોઈ પણ કાંડની અંદર અસરકારક રીતે એમને કાયદેસરની જે કામ, પરંતુ હું તમને કહું, લોકો જે તમે શિક્ષણ વ્યવસ્થાની વાત કરો છો એ લોકોએ પણ એવી માનસિકતા વિચારવી પડશે કે માત્ર પરીક્ષાલક્ષી કે ડિગ્રીધારી જે બી શિક્ષણ લેવા માટેનો આપણે વિચાર કરીએ છીએ એ નહીં. આપણો દીકરો આપણી દીકરી સમાજમાં ભણે અને એની સાથે ગણતર પણ મળે અને એવા સંસ્કાર મળે કે માનવ જીવનની અંદર અને સમાજ જીવનની અંદર ઉપયોગી થાય એ પણ જરૂરી છે. માત્ર પૈસા કમાવા માટે જ આપણે ભણતર કરીએ એ કેટલું યોગ્ય છે? એટલે જે શિક્ષણ વ્યવસ્થા છે એનો ઉપયોગ લોકો એવું જ વિચારે છે સારી એટલે આપણે આમ કરવાનું, સારી નોકરી મળી ગઈ એટલે આપણે આમ કરવાનું, ચલો, એટલે સરકારી શિક્ષણ નોકરી મળી વ્યવસ્થા ગઈ એટલે પછી પ્રોપર આપણી છે. નૈતિકતા, કમલેશભાઈ માનસિકતા અને કમલેશભાઈ સમાજ સેવાને ભૂલી જવાનું. હવે જ્યારે એ લોકો પોતાની નૈતિકતા અને માનસિકતા ગુમાવે છે ત્યારે આવા કાંડ થાય છે. એટલે શિક્ષણ વ્યવસ્થા પ્રોપર છે, નૈતિકતા અને માનસિકતા લોકોની ખરાબ છે, જેનો મિસયુઝ થઈ રહ્યો છે, એવું આપનું કેવું છે કમલેશભાઈ? હાજી સાહેબ. બરાબર છે ને હાજી હાજી. નિકુલભાઈ? સહમત? નિકુલભાઈ શું કેવું છે કે શિક્ષણ વ્યવસ્થા તો યોગ્ય છે, પણ નૈતિકતા અને માનસિકતા ક્યાંક લોકોની એવી છે કે જેથી પૈસા પાછળ ભાગે છે ને પોતાનો શિક્ષણનો ઉપયોગ અથવા જે પોતે જ્ઞાન મેળવ્યું છે એનો ઉપયોગ પૈસા માટે કરે છે. સરકાર શું કરે? શિક્ષણ વિભાગ શું કરે સાહેબ? બોલો નિકુલભાઈ. સૌ પ્રથમ તો ગુજરાતના શિક્ષણની આપણે વાત કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા કોઈ શિક્ષણના વિશે વચ્ચે પ્રતિક્રિયા વચ્ચે આપવામાં અવાજ જતો રહે છે કોઈ કારણસર. હા, નેટવર્કમાં તમારે પ્રોબ્લેમ છે એટલે કદાચ આપ થતું હશે, પણ ઓકે છે જી. સૌ પ્રથમ તો આપણે ગુજરાતના શિક્ષણની વાત કરીએ છીએ, કારણ કે ગુજરાતના શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે અને ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને શિક્ષણ મંત્રી એ શિક્ષણની અંદર સર્વોચ્ચ હોદ્દો છે, જેની પ્રથમ પ્રાથમિકતા એવી હોય કે શિક્ષણની અંદર જે કોઈ બી જરૂરિયાત હોય એ એમને પૂર્ણ કરવાની હોય. દર વર્ષે શિક્ષણના બજેટ વધારવામાં આવે છે, શિક્ષણ નીતિ બદલવામાં આવી છે, દરેક અલગ અલગ જાતના આપણા તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન દીર્ઘદ્રષ્ટા અને વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ નેતા દ્વારા અલગ અલગ શિક્ષણની અંદર શું કહેવાય કે કામગીરી કરવામાં આવી છે. તેમ છતાં બી આજે આપણે જોઈ શકીએ છીએ કે શૈક્ષણિક વ્યવસ્થા ખુદ શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે યોગ્ય નથી. તો એની પાછળના કારણો એમને દર્શાવ્યા, જેવા રાજગોર સાહેબે બી સહમત થયા કે પ્રાઇવેટ એજ્યુકેશનમાં જે ખર્ચ થાય છે એ ખર્ચ કદાચ મારા ખ્યાલથી એમના કહેવા પ્રમાણે પ્રાથમિક ધોરણ હોઈ શકે આવી અનૈતિકતા તરફ લોકોને દોરી જવા માટે, કારણ કે પૈસા શિક્ષણની પાછળ ખર્ચી એને રિકવર કરવા માટેનો જે મૂળભૂત કોન્સેપ્ટ છે, કારણ કે આપણે ખ્યાતિ હોસ્પિટલના બી જે ડોક્ટરની વાત કરીએ તો એ 20-25 લાખનો કંઈક એમના રિકવરીના સ્ટાર્ટથી એવું કંઈક ડિસ્કશન ચાલુ થયું હતું. બીજી વસ્તુ, ગ્રાન્ટીન એડ અને ગવર્મેન્ટ સંસ્થાઓ જે રીતના પાયમાલ થઈ રહી છે ધીરે ધીરે, એની અંદર જે શિક્ષકોની ઘટ પડી રહી છે, નોન ટીચિંગ કર્મચારીની એટલી બધી અછત થઈ ગઈ છે કે જે સ્કિલ એજ્યુકેશનની આપણે વાત કરીએ છીએ કદાચ આપવા માટે બી સક્ષમતા હાલ આપણે જોઈ નથી શકતા. હું એટલું જ કહીશ કે દરેક સ્તરે દરેક લેવલ ઉપર જ્યારે વિદ્યાર્થી શૈક્ષણિક વ્યવસ્થામાં આવે છે તો એ શિક્ષક જોડેથી જે શીખે છે બધા જ જીવનના મૂલ્યો શીખે છે, પરંતુ જે રીતના ફિલ્ડમાં જઈને કામગીરી કરવાની હોય ત્યારે કેમ એ બદલાઈ જાય છે. તો એની પાછળના મૂળભૂત કારણોમાં ઘણા બધા હોય છે, પરંતુ પ્રાથમિક એ જ હોય છે કે ભાઈ હું જલ્દીથી કેવી રીતના પૈસા કમાવું.
હવે સરકારને મારો એટલો જ અનુરોધ કે સમજી લો કે એમને એવું લાગી રહ્યું છે કે શૈક્ષણિક વ્યવસ્થા કથળી રહી છે, તો એના મૂળભૂત કારણો ત્યજજ્ઞ જોડે ડિસ્કસ કરીને એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જવું જોઈએ. હ્યુમન વેલ્યુઝની આપણે વાત કરી રહ્યા છે, નૈતિકતાના પાઠ જે બાળક નાનપણથી શીખી રહ્યો છે, પરંતુ કશે ને કશે એ મૂલ્યો જળવાઈ નથી રહ્યા, એવું બી એક તારણ આવી રહ્યું છે. તો આમાં સરકારનો એકલો વાંક હું નથી કાઢવા માંગતો, પરંતુ સરકાર દ્વારા જે સરકારી વ્યવસ્થાઓ જે સ્થાપિત કરવાની અને એના ભાગરૂપે જે શિક્ષણની અંદર કોન્ટ્રીબ્યુશન કરવાનું, એ કશે ને કશે આપણે ઉણા ઉતર્યા છે. નવી શિક્ષણ 2020માં સરકાર એવા કોન્સેપ્ટ સાથે લાવી કે આપણે કઈ ને કઈ શિક્ષણમાં સુધારો લાવી શકીશું, પરંતુ આજે 5-6 વર્ષ થઈ ગયા, હજી બી ઘરમૂળથી કશે ફેરફાર દેખાતા નથી. છેલ્લે એટલું જ કહીશ કે સરકારે ચિંતા દર્શાવીને એક્સેપ્ટ કર્યું કે કશું તકલીફ છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસ હંમેશા કહેતી રહી છે કે કંઈક બદલવાની જરૂર છે, તો હવે કંઈક બદલો. ચલો, આ વાત સારી કરી, કારણ કે મારો સવાલ એ પણ હતો કે નિકુલભાઈ, અભિનંદન તો આપો, ધન્યવાદ તો આપો, કારણ કે રાજ્ય શિક્ષણ મંત્રી આ વાતનો સ્વીકાર કર્યો છે, આ વાત ઉજાગર કરી છે. બહુ સારી બાબત છે કે ચલો શિક્ષણ મંત્રીએ પોતે આ ચિંતા કરી છે, એટલે સારી બાબત છે કે તમે પણ. અતુલભાઈ, સવાલ એ છે કે શિક્ષણ મળે છે, એજ્યુકેશન આખી એક સિસ્ટમ છે, દરેક વિદ્યાર્થીઓ કે ડિગ્રી મેળવે છે, શિક્ષણ, ડિગ્રી આ બધું જ મળે છે, તો પછી અતુલભાઈ ખૂટે છે શું? માનવતા, વ્યક્તિત્વ, માનસિકતા, નૈતિકતા શું ખૂટે છે તો આ કૌભાંડો થતા હોય છે? અને ભણેલા ગણેલા વધારે કૌભાંડો કરે છે. મોટા કૌભાંડ કરવા હોય તો તમે એજ્યુકેટેડ હોવા જોઈએ, તો તમે લેવલના કૌભાંડ કરી શકો. એક તો નિકુલભાઈ અને રાજગોર સાહેબ લગભગ બંનેનું ખૂબ પોઝિટિવ, અને તમે પણ આ પ્રફુલભાઈ સાહેબે જે વાત કરી અને આખું પોઝિટિવ લઈને તે ખરેખર શું ખૂટી રહ્યું છે એના માટે નિકુલભાઈ એ પણ વાત કરી કે ખાલી સરકારનો જ દોષ ન બતાવવો જોઈએ આની અંદર, કારણ કે જેટલું સરકાર દોષી છે એટલું શિક્ષકો પણ દોષી છે ને એટલો સમાજ પણ દોષી છે. જો ખૂટે છે એટલા માટે જ રાષ્ટ્રીય શિક્ષા નીતિ જુલાઈમાં 2020માં આવી, અને એના આજે 4 વર્ષ પૂરા નથી થયા, એટલે હવે જુલાઈ આવશે ત્યારે એના 4 વર્ષ છે તે પૂરા થશે. એટલે કઈ ખૂટતું હતું એટલા માટે તો રાષ્ટ્રીય શિક્ષા નીતિ 34 વર્ષ પછી આવી, કારણ કે 34 વર્ષમાં આપણે ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી ભૂલો થઈ રહી છે, અને ભૂલો થઈ રહી છે એટલા માટે આ થયું. બીજું કે જ્યારે આવા કાંડ થાય ને ત્યારે શિક્ષકોએ જાગવું જોઈએ, ત્યારે શિક્ષણવિદોએ જાગવું જોઈએ, અને ત્યારે આ સરકારે જાગવું જોઈએ, જેવી રીતે પ્રફુલભાઈ જાગ્યા છે. તો જો આપણે જાગીશું તો આપણને ખબર પડશે કે આપણે કંઈક મોટી ભૂલો કરી રહ્યા છીએ. સાહેબ, તમે જેટલી પણ શાળાઓ જુઓ ને અને જેટલી પણ ફેક્ટરીઓ જુઓ, આ બધાનું સ્ટ્રક્ચર એક જ સરખું હોય છે. બેલ હોય, લાંબી લોબી હોય, કારણ કે પહેલા એટલે અંગ્રેજોએ જ્યારે મેકોલો સિસ્ટમ આવી ત્યારે અંગ્રેજોએ જ આ એકદમ એટલે નીડ કોની પૂરી કરવી, તો ફેક્ટરીની નીડ પૂરી કરવી. આપણે ત્યાં જે પ્રાચીન શિક્ષા પદ્ધતિ હતી એની અંદર માનવતા, જે પ્રાચીન શિક્ષા પદ્ધતિ હતી એની અંદર ચરિત્ર નિર્માણ, જે પ્રાચીન શિક્ષા પદ્ધતિ હતી, સાહેબ આપણે ત્યાં 5 લાખ ગુરુકુલો ચાલતા હતા, અને એટલા માટે ભારત વિશ્વગુરુ હતો. હવે થયું છે શું કે આપણે જો ભૌતિક સુવિધાઓની પાછળ ગાંડા થશું, આજની શિક્ષા પદ્ધતિ છે ને એ પ્રલોભનો શીખવે છે આપણને, સ્પર્ધા શીખવે છે આપણને, દોડવાનું શીખવે છે, ટકા પાછળ દોડાવે છે. સાહેબ, આ જેટલા પણ હોર્ડિંગ્સ લાગે છે ને ત્યાં એમ કહે છે કે અમારે ત્યાં આટલા ટકા આવ્યા, અમારે ત્યાં આટલા ટકા આવ્યા, અને વાલીઓ પણ બિચારા ફસાઈ જાય છે. કોઈ હોર્ડિંગ્સમાં એવું લખેલું હોય છે કે અમે એક સારો માણસ બનાવીશું, અમારો વિદ્યાર્થી ભ્રષ્ટાચાર નહીં કરે અમે એની ગેરંટી આપીશું, અમારો વિદ્યાર્થી આત્મહત્યા નહીં કરે અમે એની ગેરંટી આપીશું. આવા હોર્ડિંગ્સ જ્યારે લાગવાના ચાલુ થશે ત્યારે આ શિક્ષણવિદો અને આ શાળા સંચાલકો અને સમાજ જાગેલો છે એવું લાગે. વાલીઓએ પણ પૂછવું જોઈએ કે અમારું બાળક આવશે તમારે ત્યાં તો તમે એક ગેરંટી લેશો કે સાહેબ 12 લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે, એમાં માંડ 60 કે 70,000 વિદ્યાર્થીઓ એ છે તે એન્જિનિયરિંગ કરે, 1-2 હજાર ડોક્ટર બને, અને માંડ 8-10 લોકો છે આઈએએસ અને આઈપીએસ બને, અને એમાંથી 2-4 લોકો છે તે સીએ બને. સાહેબ, આ જ વકીલો ખોટા કેસ લડવા માટે આટલા બધા ભણેલા ગણેલા લોકો ખોટા કેસ લડે ત્યારે આપણને કેટલું બધું દુઃખ લાગે કે આપણે એના માટે આ સિસ્ટમ ઊભી કરેલી છે કે ખોટા કેસ લડે. આજે ખ્યાતિકાંડ એટલે આ તો બહાર આવ્યું એક જગ્યાએથી, આવું તો કેટલી જગ્યા હશે કે જ્યાંથી બહાર નહીં આવતું હોય. તો સાહેબ, મૂળ ખૂટી રહ્યું છે. આપણે ત્યાં ઋષિમુનિઓ કહીને ગયા છે, સર્વમ શીલવતા જીતમ. આપણા શિક્ષણનો હેતુ પ્રાપ્ત કરવાનો નહોતો, આપણા શિક્ષણનો હેતુ છે તે મેળવી લેવાનો નહોતો, આપણા શિક્ષણનો હેતુ બની જવાનો હતો, થઈ જવાનો હતો.
એટલે એ માણસ બની જવાનો હતો, એ શિક્ષણનો હેતુ હતો. સા વિદ્યાયા વિમુક્તિ ક્યારેય કોઈએ ગાયું નહીં, ક્યારેય કોઈ સમજ્યા નહીં, અને ક્યારેય કોઈને ચિંતા નથી. આજે સારું કર્યું કે નિકુલભાઈ અને આ બંને લોકો આટલું પોઝિટિવ બન્યા. સાહેબ, આપણે ત્યાં પેપર નથી ફૂટતા. આ બધા લોકો કે પેપર ફૂટ્યું, ક્યારે પેપર નથી ફૂટતા. આપણે ત્યાં માણસ ફૂટે છે. આ જો મૂળ વસ્તુ ખબર પડે કે ફૂટ્યું શું, પેપર નથી ફૂટ્યું, માણસ ફૂટ્યો છે. અને આ માણસ કઈ સિસ્ટમ માંથી આવેલો છે? આ જ એજ્યુકેશન સિસ્ટમ માંથી આવેલો છે. તો આ મૂળ વસ્તુ છે તે ચરિત્રની છે, વ્યક્તિત્વની છે. એ બધો એના ઉપર ભારણ આપણે આપીએ, અને જો એ આપણો દેશ એટલા માટે યાર વિશ્વવિખ્યાત હતો કારણ કે અહીંયા મૂલ્યો હતા. પછી તો અમેરિકા ને બાકી બધા લોકોએ આંખ નહોતી ખલી ત્યારે તો આપણે વસુધૈવ કુટુંબકમ એ ગાતા હતા. એટલે આ વારસાને આપણે ફરીથી લાવવાની જરૂર છે, અને વારસાને ફરીથી જગાડવાની જરૂર છે આપણે. બિલકુલ કમલેશભાઈ, વસુધૈવ કુટુંબકમ આમ તો ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે, પણ મૂલ્યોનું ક્યાંક પતન થઈ રહ્યું છે. તમે ભલે ખુશ થતા હોય કે આ સૂત્ર છે, પણ સાથે સાથે એ પણ કહું, મૂલ્યોનું પતન થઈ રહ્યું છે દરેક પ્રોફેશનમાં. ક્યાંક ને ક્યાંક જે અતુલ સાહેબે કહ્યું ને કે ક્યાંક ને ક્યાંક આપણે નથી કહેતા કે બધા જ વકીલો એવા હોય કે જે ખોટાને સાચું સાબિત કરવાનું કરતા હોય. બધા જ ડોક્ટર એવા હોય કે જે ઘણા પેશન્ટનું ખાલી નામ પણ ન જાણતા હોય, એનું મોઢું પણ ન જોયું હોય, ઓપરેશન કરીને સીધા પૈસા લઈને રવાના થઈ જતા હોય છે. બધા જ સીએ એવા ના હોય, પણ કેટલાક સીએ એવા છે કે જે ભણેલા ગણેલા છે, પણ તમે હવે કરચોરી કેવી રીતે કરવું એ તમને બતાવે છે, એના તમારી પાસે પૈસા લે છે. એટલે એવું કહેવાય છે કે શરૂઆતથી જ જે અહીંયા પહેલા કેવું હતું, ડોક્ટર, તમે તો પ્રોફેશન છે તમારું, એક ડોક્ટર બને એટલે ત્રીજી પેઢી એને કમાવાનું થતું હતું ડોક્ટર. અત્યારે તો કેવું છે, તમે ડોક્ટર બન્યા અને સીધા બેટિંગ કરવાની શરૂ કરી દેવાની. આ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, આ આપણા મૂલ્યો છે, એનું પતન થઈ રહ્યું છે. ચોક્કસ કમલેશભાઈ, આપના નેટવર્કમાં પ્રોબ્લેમ છે, હું આવું છું આપની પાસે, નેટવર્ક આવે ત્યાં સુધી. નિકુલભાઈ, શું માનવું છે આપનું કે જે લોકો વિદેશમાં જાય છે ને, તમે પણ ક્લાસરૂમમાં પૂછો ને, તમે તો પોતે પ્રોફેસર છો એટલે તમને તો વધારે અનુભવ હશે, કે ક્લાસરૂમમાં તમે પૂછો કે કેટલા જણને વિદેશ જવું, તો ઓછામાં ઓછા 50% લોકો હાથ ઊંચો કરે કે અમારે વિદેશમાં જવું છે. યુવા ધન વિદેશમાં જઈ રહ્યું છે. સીઈઓ બને એટલે શિક્ષણ મંત્રીએ કહ્યું કે ગર્વ લેવાની બાબત નથી બોસ, આ બાબત તો આપણે ક્યાંક ચિંતાનો વિષય છે, અને આપણે વ્યવસ્થા કે વાતાવરણ નથી આપતા ત્યારે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. નિકુલભાઈ, સાચી વાત છે. હું આને બે ભાગમાં જવાબ આપીશ. પ્રાથમિક એવું કહીશ કે જે કાયદો ને વ્યવસ્થા જે સરકારની મૂળભૂત જવાબદારી છે, અને આવા જે અસામાજિક તત્વો એને કોઈ ધર્મ નથી હોતો. કે એક સીએ જ્યારે ગેરકાનૂની કામ કરવાનું વિચારે છે તો એ કોઈ ધર્મ નથી હોતો. જ્યારે એક ડોક્ટર ગેરકાનૂની કામ કરવાનું પ્રેરણા લે છે તો કોઈ એનો ધર્મ નથી હોતો. એ રીતના એન્જિનિયર હોય, બ્રિજ ના બનાવતો હોય, પુલ તૂટી જવા, તો આ બધાની પાછળ મૂળભૂત જોઈએ તો કાયદો ને વ્યવસ્થા જાળવવાવાળી સરકારનો જે કંટ્રોલ આવા તત્વો પર હોવો જોઈએ. કશે ને કશે છૂટતો હોય, એના લીધે બી જે મોટિવેશન આવા લોકોને મળે છે, મળી રહ્યું છે, એના લીધે આવા અસામાજિક તત્વ પોતાની નિષ્ઠાને નેવે મૂકી અને ખોટા કાર્યો કરી રહ્યા છે. પહેલી વાત. કારણ કે જયારે આપણે ખ્યાતિકાંડની વાત કરીએ તો 2022માં ઘટના ઘટી ત્યારે એને રોકવામાં ના આવ્યું, અને ત્યાં કોઈને સજા ના થઈ, તો 2024માં એ વધારે જીવ લઈને ગઈ. બીજો મુદ્દો કહીશ કે શું કહેવાય કે મને મોકો મળ્યો તો આપણા જે લેટ અબ્દુલ કલામ, જે આપણા શું કહેવાય પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે, એમનું એક સેશન માટેનું, તો હું અહીંયા તમારા માધ્યમથી જણાવવા માંગીશ. એમણે કીધું હતું કે હું બેંગ્લોરમાં આઈએએસ ઓફિસરના ક્લાસ લેવા જતો હતો. ત્યાં એ લોકો જયારે એસ્પિરન્ટ્સ પાસ કરીને જાય તો એમણે કીધું કે તમે અહીંયા બેઠા છો, કોઈ બી ભ્રષ્ટાચાર કરવા માટે વિચારે છે? તો બધાએ ના પાડી. તો શું કે અબ્દુલ કલામજીએ કીધું કે તમે પછી સિસ્ટમમાં જઈને કેમ ભ્રષ્ટાચાર કરવા માંડો છો? તો ત્યાંથી એક છોકરાએ આંગળી ઊંચી કરીને એવું કીધું કે જો આપણે સિસ્ટમ જોડે નહીં રહીએ તો આપણને સિસ્ટમમાંથી બહાર ફેંકી દેશે. તો આ સિસ્ટમ શું છે? એ સિસ્ટમ શું છે? સિસ્ટમ સુધારવાની જરૂર છે. ત્યાંથી નૈતિકતા, ભ્રષ્ટાચાર આ બધું દૂર થશે. પરંતુ સિસ્ટમ કોણ સુધારશે? તો પ્રાથમિક શિક્ષકની કામગીરી કરતા સરકારની પ્રાથમિકતા છે કે સિસ્ટમને ફૂલપ્રૂફ બનાવી, ભ્રષ્ટાચારીઓને સજા કરવી, જે ગુનેગારો છે એને સજા સુધી લઈ જવું, જે ચમરબંધીઓની આપણે વાત કરીએ એને સજા સુધી લઈ જવું. આ બધી જ વસ્તુ જરૂરી છે આવા અસામાજિક તત્વોને. અને સાથે સાથે અમે પણ કહીએ છીએ નિકુલભાઈ કે વિપક્ષની પણ આ જવાબદારી છે. વિપક્ષે પણ સમયાંતરે આ પ્રશ્ન ઉઠાવવા જોઈએ. માત્ર રાજનીતિ ખાતર તમે આ બધી વાતો કરો અને પછી તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે, એવી પણ વ્યવસ્થા ના હોવી જોઈએ. વિપક્ષ પણ સતત જાગૃત રહેવું જોઈએ. કમલેશભાઈ, મેં કહ્યું તે હવે શોર્ટમાં હું આપને કહું
કે ઘણા પહેલા એવું હતું કે ઘણા ડોક્ટરો છે ને દર્દી ડોક્ટરનું નામ સાંભળીને ડોક્ટર પાસે જઈને 50% દર્દ એનું જતું રહેતું હતું. હવે અત્યારે પોઝિશન શું છે કે ડોક્ટરોને, બધા ડોક્ટરની હું વાત નથી કરતો, એ પણ હું ચોખવટ કરું, પણ પૈસો દેખાય છે સાહેબ. મેં કહ્યું એમ કે પહેલા ડોક્ટર બનતા ને એની ત્રીજી પેઢી થોડી સક્ષમ થતી પૈસે ટકે. અત્યારે શરૂઆતથી જ બેટિંગ કરવાની ચાલુ કરી દે છે ડોક્ટરો, અને પોતાના વારસદાર પણ મૂકી દે છે કે મારી ગાદી હવે પછીના વારસદાર તપાવશે. હું આપના માધ્યમથી એટલું જ કહીશ, નહીં, તમારા માધ્યમથી એટલું જ કહીશ કે પહેલા શું હતું, જે ડોક્ટર તરીકે આવતા એ સેવાની ભાવના સાથે ડોક્ટર બનતા હતા. કોઈ બરાબર. વ્યક્તિ ધારો કે પોતાના ગામની અંદર કોઈ ડોક્ટર ના હોય તો પોતાનો દીકરો ડોક્ટર બનીને પોતાના ગામમાં આવીને એ ડોક્ટર તરીકે સેવા આપે એવી અપેક્ષા સાથે એને ડોક્ટર નથી. માત્ર ને માત્ર પૈસા ખર્ચાય તો કોઈ પણ, મારો દીકરો હોય 2 કરોડ રૂપિયા ખર્ચીને જો ડોક્ટર થયો હોય તો એવું વિચારે કે ભાઈ ક્યાંક ને ક્યાંક પછી એ 2 કરોડ વસૂલવાની વાત કરે. એટલે જે ભાવના ડોક્ટર બનવાની હતી એ ડોક્ટર રહી નથી. ચોક્કસ આજે પણ જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોમાં એવું છે કે અમારે ત્યાં આગળ આવે, જે દવાઓ આગળ ડોક્ટરો લીધી હોય એ ડોક્ટરોએ આપી હોય એ જ દવા અમે આપીએ તો એમને મટી જાય છે, અને માત્ર એમ જ કહે છે કે સાહેબ તમે મને અડધી પડીકી આપી તોય મટી ગયું, પણ હું 7 દિવસથી બીજી જગ્યાએ દવા લેતો તો નથી મળતું. તો આ જે બરાબર. વિશ્વાસ છે એ વિશ્વાસ અને દર્દી વચ્ચેનો, ડોક્ટર અને દર્દી વચ્ચેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસમાં મોટી ખાઈ ઉત્પન્ન થઈ છે. એ ખાઈ દૂર થશે તો ચોક્કસ પાછું ક્યાંક ને ક્યાંક નાના ડોક્ટરો જે છે જનરલ પ્રેક્ટિસ, ચલો કે અતુલભાઈ જે ખાઈની વાત કરી, ઓકે, વિશ્વાસની, કારણે આવે છે. ઓકે સાહેબ. કોર્પોરેટ હોસ્પિટલમાં જશે તો આવું નહીં મળે. આ અતુલભાઈ, કોર્પોરેટ કલ્ચર yes. આપણને નુકસાન કરી રહ્યું છે. યસ, કમલેશભાઈ હું આવું આપની પાસે. અતુલભાઈ, જે ખાઈ પેદા થઈ છે આ ન માત્ર ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે, પણ ક્યાંક જુઓ તમે કે પ્રોફેસર કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ જે ખાઈ જોવા મળી રહી છે, એની પાછળનું કારણ શું? એમણે કહ્યું છે કે શિક્ષકોએ અપડેટ રહેવું જોઈએ, પ્રોફેસરોએ અપડેટ રહેવું જોઈએ, નહીં તો તમારા કરતા સારા નોલેજ વાળા વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે, શું કામ તમારી પાસે સમય બગાડવા આવે? એ અપડેટ નથી થતા, એને લઈને વિદ્યાર્થીઓને શિક્ષકો કે પ્રોફેસરોમાં ગેપ વધ્યો. બિલકુલ 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 સર, આ જે માહિતી પીરસવાની વાત છે, માણસ કરતા રોબોટો અને માણસ કરતા આ યુટ્યુબ અને માણસ કરતા કંપનીઓ વધારે ઝડપી અને એકદમ સરસ રીતે માહિતીઓ પીરસી રહી છે. જે અધ્યાપકો ફક્ત માહિતી પીરસતા હોય, સાહેબ હવે પરિસ્થિતિ એવી થઈ છે, વિદ્યાર્થીઓમાં હવે માર્ગદર્શક નહીં, હવે શિક્ષકો અને પ્રોફેસરોએ પ્રેરક બનવાની જરૂર છે. જો આપણે પ્રેરક બનશું, જે રોબોટ નહીં બની શકે, જે યુટ્યુબ નહીં બની શકે, આપણે એવું સુંદર અને સાચુકલું જીવન જીવીને બતાવવું પડશે વિદ્યાર્થીઓને. બાકી તમે વિદ્યાર્થીઓને જે માહિતી પીરસો છો કે 15 + 15 ને 15 દુ 30, અરે એ તો બહુ સારી રીતે આ પ્રફુલભાઈ કીધું કે એ તો બહુ સારી રીતે આ રોબોટ અને યુટ્યુબ કરી રહી છે. સાહેબ હવે આ જેટલા પ્રમેયો અને જેટલી માહિતીઓ છે ને, હવે કંપનીઓ આવવાની છે, અને જે શિક્ષક કામ કરે છે ને એની અનેક ઘણી સ્પીડે આ બધી જ કંપનીઓ કામ કરવાની છે. અને તે જે ખાલી માહિતી પીરસવા વાળા શિક્ષકો કે પ્રોફેસરો હશે એને છે ટકવું અઘરું પડશે. એટલે પ્રફુલભાઈ સાહેબે ખૂબ સાચી વાત કરી છે. સમય બદલાયો છે, વિદ્યાર્થીઓનું લેવલ બદલાયું છે, એમનું ચિંતન બદલાયું છે, અને આપણે પરિવર્તન કરવું પડે. છેલ્લા 400 વર્ષમાં જેટલો દેશ નથી બદલાયો, આ 40 વર્ષમાં બદલાયો છે, અને છેલ્લા 40 વર્ષમાં જેટલો દેશ નથી બદલાયો, આ 4 વર્ષમાં બદલાઈ ગયો છે સાહેબ. એટલે પરિવર્તન કરવું પડે. અને હવે રોબોટ કરતા કંઈક થોડુંક વિશ્લેષણાત્મક, થોડુંક છે તે સાહેબ હવે થોડાક નવા આઈડિયા હોવા જોઈએ તમારી પાસે, થોડુંક નવું ચિંતન હોવું જોઈએ, એની મૂંઝવણોની તમારી પાસે એના સમાધાનો હોવા જોઈએ, એમના લેવલે પહોંચવું પડે હવે. એટલે એ પ્રકારની જો તમે અપડેટ નહીં થાવ, અથવા તો એ પ્રકારનું તમારું વ્યક્તિત્વ નહીં બને, તો કોઈ મતલબ જ નથી. તો એને પછી ક્લાસમાં આવવાની જરૂર શું શા માટે છે સાહેબ? આજે ક્લાસમાં સંખ્યા ઘટી રહી છે, એનું કારણ જ એ છે કે જે શિક્ષક ભણાવે છે એ તો એમને યુટ્યુબ અને કંપનીઓ અને રોબોટ દ્વારા મળી જાય છે. ઓકે, વ્યક્તિત્વ બતાવવાની જરૂર છે, પોતે એક પ્રેરક બનવાની જરૂર છે અત્યારે સાહેબ. યસ નિકુલભાઈ, 30 સેકન્ડ, મારી પાસે સમય નથી, ઝડપથી. યુટ્યુબ વિડીયોઝ બધા ઇન્ફોર્મેટિવ છે, અને શિક્ષણની અંદર જે શિક્ષકો પાસે છે એ નોલેજ છે. આજે ખ્યાતિકાંડ જેવા ઘટનાઓ ઘટે છે, એની પાછળના મૂળભૂત કારણો કે વિદ્યાર્થીઓ ખાલી જ્ઞાન મેળવી લે, શું કહેવાય કે ઇન્ફોર્મેશન મેળવી લે છે, પણ જે ખરેખર જ્ઞાન મેળવવું જોઈએ એ મળી નથી રહે. એટલે ભણતર મેળવે છે, નિકુલભાઈ સમજી ગયો, ભણતર નથી મળતું,
ભણતર મેળવે છે, ગણતર નથી મળતું. પણ ક્યાંક જો આ ચર્ચાનું આપણે કન્ક્લુઝન કરીએ તો ડોક્ટર કમલેશે સ્વીકાર્યું છે, રાજગોર સાહેબે, કે પરીક્ષાલક્ષી શિક્ષણ વ્યવસ્થા બની છે. એમણે બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે, એમાં કોઈ ના નથી. અને ખાસ તો જીવનમાં પણ અલગ અલગ પરીક્ષાઓ આવે છે, પણ એ પરીક્ષાઓ પાસ કેમ કરવી એ શીખવાડવામાં નથી આવતું. ડિગ્રી મળે છે, પરંતુ ક્યાંક માનસિકતા બદલવી જોઈએ, નૈતિકતા પણ બદલવી જોઈએ, એવું પણ ડોક્ટર કમલેશ રાજગોરનું કહેવું છે. અને લોકોએ પણ વિચારવું પડશે, લોકોએ પણ આની ચિંતા કરવી પડશે કે માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ નહીં, પણ મૂલ્યલક્ષી હોય, સંસ્કારલક્ષી હોય. અને પહેલા સેવાની ભાવના હતી, પણ એ ભાવના ક્યાંક દેખાતી નથી. સાથે ડોક્ટર નિકુલ પટેલ શિક્ષણ મંત્રીની આ જે પ્રતિક્રિયા છે, અને ખાસ એમણે કહ્યું કે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેમણે વિચારવું જોઈએ સ્કિલ એજ્યુકેશન ક્યાં છે. આ સવાલ પણ એમણે ઉઠાવ્યો, અને આપણે કેટલા સક્ષમ છીએ સ્કિલ એજ્યુકેશન માટે એ પણ વિચારવું પડશે. નિકુલભાઈએ કહ્યું કે મૂળભૂત કારણો તપાસવા જોઈએ, અને ભ્રષ્ટાચારની જે સિસ્ટમ છે, આ સિસ્ટમ આખી સુધારવાની જરૂર છે. અતુલ ઉનાગર શિક્ષણવિદ છે, માત્ર એમણે કહ્યું કે માત્ર સરકારનો દોષ નથી, શિક્ષણ સમાજ તમામ લોકો દોષી છે. ખૂટતું હતું એટલે તો ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે, અને હજુ તો એને 4 વર્ષ પણ પૂરા નથી થયા, અને સરકારે પણ ક્યાંક એમણે કહ્યું જાગવું જોઈએ. પણ માનવતા, ચરિત્ર નિર્માણ, પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા હતી જે અત્યારે કદાચ નથી. શિક્ષણનો હેતુ માત્ર લઈ લેવું, મેળવી લેવું નહીં, પરંતુ ક્યાંક માણસ બનવાનો છે. અને છેલ્લે એમણે બહુ સરસ વાત કરી કે શિક્ષક કે પ્રોફેસર રોબોટ નહીં, પ્રેરક બને. ચર્ચાનું સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ પેનલમાં 3 ડોક્ટર નિકુલ પટેલ, ડોક્ટર કમલેશ રાજગોર, અતુલ ઉનાગર જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે, નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.